અમરેલી જિલ્લામાં તોફાની તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ અમરેલી જિલ્લા પોલીસે પીજીવીસીએલ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તો ખાંભા તાલુકાના નાની ધારી ગામમાં પ્રતાપભાઈ મધુભાઈ મહાજનને ત્યાં વીજ ચોરી મળી આવતા ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રણજીતભાઈ ધીરુભાઈને મીટર વગર ડાયરેક્ટ વીજ વપરાશ બદલ 80,000નો દંડ કરાયો હતો. તો કોટડા ગામમાં પણ 3 કેસ નોંધાયા હતા. ભરતભાઈ ગભરુભાઈ વાળાને 1 લાખ, પ્રતાપ ગભરુભાઈ વાળાને 50,000 અને અનિરુદ્ધ રૂપે કાનો બાબલુભાઈ વાળાને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે મોટા બારમણ ગામના દેવશીભાઈ કાનાભાઈ વાઢેરને ઘર અને ગૌશાળામાં વીજ ચોરી બદલ 50,000નો દંડ કરાયો છે. તો જિલ્લા પોલીસ વડા સંજય કરાતના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીવાયએસપી અને એએસપીના નેતૃત્વમાં પોલીસ અને પીજીવીસીએલની ટીમો દ્વારા અમરેલી, રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને પીપાવાવ સહિતના વિસ્તારોમાં તપાસ અભિયાન ચાલુ છે. તો આગામી દિવસોમાં વધુ કાર્યવાહી કરવામાં આવનાર છે. તો વીજ ચોરી કરનારાઓના આ મામલે ભયનો માહોલ ફેલાયો છે. તો પોલીસે તૈયાર કરેલા ગુનેગારોના લિસ્ટ મુજબ આવી કાર્યવાહી ચાલુ રહેશે હોવાનું જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.